નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા। એક ખેડૂતને ₹1 માનતા પડી પૂરા 4 લાખ। આ સાંભળી તમને આશ્ચર્ય થયો હશે, મને પણ એવો જ થયો હતો। આ વાત છે ગીર સોમનાથના કડોદરા ગામની। ગામમાં રહેતા પ્રતાપભાઈ મૂડી નામના ખેડૂત સાથે બે અજાણ્યા શખ્સોએ લાખોની છેતરપિંડી આશરી, જેમાં એક અજાણી મહિલા અને પુરુષ જે ઘણા વર્ષોથી વારંવાર પ્રતાપભાઈ નામના ખેડૂતને ત્યાં આવતા અને પોતાને ₹1 માનતા હોવાનું કહી ₹1 માંગ, પોતે રામાપીરના ભગત હોવાનું કહી અવારનવાર ₹1 લઈ જતા, જેમાં ઘણીવાર ₹1 ખુલ્લો ન હોવાથી ખેડૂત 10 કે 5ની નોટ પણ આપે, પરંતુ આ લોકો દ્વારા ₹1 રાખી બીજા પરત કરી દેવામાં આવતા। જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ ફ્રોડ મહિલા અને પુરુષ આ ખેડૂતને વિશ્વાસમાં લેતા ગયા અને ત્યારબાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ વચ્ચે પ્રતાપભાઈ મૂડીના વાડીએ આવી અને પોતાને ભોજન કરવું છે તેવું કહી ઘરની મહિલાઓને ભોજન માટે કહ્યું અને ત્યારબાદ ખેડૂતના ઘરનાઓને એન્ડ પ્રકારે પોતાની માયાજાળમાં ફસાવી દીધી અને તક મળતા જ ઘરમાં રહેલ 7 તોલા સોનું અને ₹70,000 રોકડા લઈ રફુ ચક્કર થઈ ગયા। મિત્રો, આ ઘટનામાંથી તમને શું શીખવા મળ્યું કોમેન્ટમાં જરૂરથી કહેજો।